myself Sanjay Raval and I welcome all the students of Standard 12th. 12મા ધોરણના દીકરા દીકરીનું હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, આજે ટુડે આઈ વુડ લાઇક ટુ ટીચ યુ એપ્લિકેશન રાઇટિંગ. આજે મિત્રો આપણે એપ્લિકેશન રાઇટિંગ શીખીશું, જે જૂના વર્ષોમાં 7 માર્ક્સની પૂછાતી હતી, પરંતુ અત્યારની બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે તે 5 માર્ક્સની પૂછાય છે. તો લેટ સ્ટાર્ટ ટુ સ્ટડી એપ્લિકેશન રાઇટિંગ. રોનક પટેલ ફ્રોમ બ્લોક નંબર 20 લક્ષ્મીનગર સોસાયટી, ભાવનગર, વોન્ટ્સ ટુ એપ્લાય ધ પોસ્ટ ઓફ અ મેથ્સ ટીચર ટુ ધ પ્રિન્સિપાલ. મિત્રો, રોનક પટેલ નામનો એક વ્યક્તિ છે જે બ્લોક નંબર 20માં લક્ષ્મીનગર સોસાયટીમાં ભાવનગરમાં રહે છે અને તે મેથેમેટિક્સના એટલે કે ગણિતના શિક્ષક તરીકે એપ્લિકેશન કરે છે ટુ ધ પ્રિન્સિપાલ CN હાઈસ્કૂલ આંબાવાડી, અમદાવાદ. તો અમદાવાદની CN હાઈસ્કૂલમાં આંબાવાડીમાં એ અરજી કરે છે. ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. આપણે એના બદલે એપ્લિકેશન લખવાની છે. તો મિત્રો, તમે જુઓ કે રાઈટ સાઈડમાં આપણે એડ્રેસ લખ્યું, રોનક પટેલ, બ્લોક નંબર 20, લક્ષ્મીનગર સોસાયટી, ભાવનગર. આ બધું જ મિત્રો ક્રમમાં હોવું જોઈએ. દરેકના અંતે અલ્પવિરામ તેમજ એક જ લાઇનની અંદર લખાણ હોવું જોઈએ. સામેલી સાઈડ મિત્રો આપણે જ્યાં સેન્ડ કરવાની છે એપ્લિકેશન, તેનું એડ્રેસ લખ્યું છે કે ટુ ધ પ્રિન્સિપાલ CN હાઈસ્કૂલ આંબાવાડી, અમદાવાદ. તો આંબાવાડીની CN હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ સરને આપણે એપ્લિકેશન સેન્ડ કરવાની છે. તો બે બાજુના એડ્રેસ મિત્રો આપણે ક્વેશ્ચન પેપરમાંથી લખ્યા. માની લો કે ક્વેશ્ચન પેપરમાં જ્યાં સેન્ડ કરવાનું છે તેનું જ એડ્રેસ આપ્યું છે. તો મિત્રો, ક્વેશ્ચન પેપરની અંદર કોઈ દિવસ નામ એપ્લિકેશન રાઇટિંગમાં નથી લખાતું. આપણે આપણું નામ ન લખી શકીએ, ત્યાં આગળ મિસ્ટર ABC અથવા XYZ તમે લખી શકો છો. એડ્રેસ તમે કોઈ પણ બનાવી શકો છો, અને જો એપ્લિકેશનમાં નામ આપ્યું હોય તો એના બદલે આપણે એમ કે એપ્લિકેશન લખવાની હોય છે, એટલે એ નામ લખી શકાય છે. સબ્જેક્ટમાં મિત્રો જુઓ, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ મેથ્સ ટીચર, મેથ્સ ટીચર માટેની અરજી. ત્યારબાદ સંબોધન માટેનો પેરેગ્રાફ મિત્રો. રિસ્પેક્ટેડ સર, માનનીય સાહેબ, હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ અ મેથ્સ ટીચર ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમારી મેથ્સ ટીચર માટેની જાહેરાત વાંચી. આઈ ઇન્સ્પાયર્ડ ટુ રાઇટ ધીસ એપ્લિકેશન ફોર ધ સેમ પોસ્ટ. અને આ જ પોસ્ટ માટે એપ્લિકેશન લખવા માટે હું પ્રેરિત થયો છું. ઇન્સ્પાયર એટલે મિત્રો પ્રેરિત થવું. આઈ થિંક માય એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સ આર ઇનફ એકોર્ડિંગ ટુ યોર જોબ રિક્વાયરમેન્ટ. હું એવું વિચારું છું કે મારું ભણતર અને મારા અનુભવ પૂરતા છે તમારી જોબની રિક્વાયરમેન્ટ પ્રમાણે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ્સ ઓફ ફોલોઈંગ ડિટેલ્સ. હું નીચે પ્રમાણે મારું જે બધું મોકલું છું, પર્સનલ બાયોડેટા, એક્સપિરિયન્સને, એના આધારે મારી એપ્લિકેશનને તમે સ્વીકારશો. ફરી એકવાર મિત્રો તમે જુઓ કે બે બાજુ બે એડ્રેસ લખ્યા. રોનક પટેલ, બ્લોક નંબર 20, લક્ષ્મીનગર સોસાયટી, ભાવનગર. બરાબર છે, એ પેપરમાંથી એડ્રેસ લખ્યું. સામે સેન્ડ કરવાનું છે એડ્રેસ લખ્યું, ટુ ધ પ્રિન્સિપાલ CN હાઈસ્કૂલ આંબાવાડી, અમદાવાદ. સબ્જેક્ટ લખ્યો એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ મેથ્સ ટીચર. ત્યારબાદ મિત્રો સંબોધન માટેનો પેરેગ્રાફ લખ્યો. રિસ્પેક્ટેડ સર, હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ અ મેથ્સ ટીચર ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમારી મેથ્સ ટીચર માટેની જાહેરાત વાંચી. આઈ ઇન્સ્પાયર ટુ રાઇટ ધીસ એપ્લિકેશન ફોર ધ સેમ પોસ્ટ. આ જ પોસ્ટ માટે એપ્લિકેશન લખવા માટે હું પ્રેરિત થયો છું. આઈ થિંક માય એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સ આર ઇનફ એકોર્ડિંગ ટુ યોર જોબ રિક્વાયરમેન્ટ. હું એવું વિચારું છું કે મારું ભણતર અને અનુભવ એ તમારી જોબની રિક્વાયરમેન્ટ, જરૂરિયાત માટે પૂરતા છે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ્સ ઓફ ફોલોઈંગ ડિટેલ્સ. હું નીચે એમ કે બધું જે ડિટેલ્સ મોકલું છું એના અનુસંધાનમાં મારી અરજી સ્વીકારશો. તો મિત્રો, પર્સનલ બાયોડેટા કે જે લગભગ બધાની અંદર સંબોધનનો પેરેગ્રાફ ને પર્સનલ બાયોડેટામાં કંઈ ફેરફાર થતો નથી. ફૂલ નેમ તો પેપરમાં મિત્રો જે આપેલું છે રોનક પટેલ,
બરાબર છે. નામ ના આપેલું તો મિસ્ટર ABC અથવા મિસ્ટર XYZ આપણે લખી શકીએ છીએ. એડ્રેસ તો આપણે ઉપર લખેલું જ છે, તો એઝ એબાવ એવું લખી દેવાનું છે મિત્રો. જાતિ સેક્સ તો મેલ, બરાબર છે. મધર ટંગ માતૃભાષા ગુજરાતી. અધર લેંગ્વેજીસ નોન, બીજી કઈ ભાષા જાણો છો તો હિન્દી, ઇંગ્લિશ. ત્યારબાદ નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા ઇન્ડિયન. હોબીઝ તો કે છે રીડિંગ, રાઇટિંગ, બરાબર છે. તો આ રીતે મિત્રો પર્સનલ બાયોડેટા થયા. ફરી એકવાર મિત્રો પર્સનલ બાયોડેટાની અંદર આવશે ફૂલ નેમ, તેમાં આપણે લખ્યું રોનક પટેલ. એડ્રેસ તો ઉપર પ્રમાણે એઝ એબાઉ. નામ ના આપ્યું તો મિસ્ટર ABC મિત્રો આપણે લખી શકીએ છીએ. સેક્સ તો મેલ, બરાબર છે, પુરુષ છે. મધર ટંગ ગુજરાતી. અધર લેંગ્વેજીસ નોન તો હિન્દી અને ઇંગ્લિશ એમાં લખ્યું. બીજી કઈ ભાષાઓ જાણો છો? નેશનાલિટી તો ઇન્ડિયન. હોબીઝ તો રીડિંગ, રાઇટિંગ. હવે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ આપણે વાક્ય સ્વરૂપે લખીશું. આપ જાણો છો કે મેથેમેટિક્સના ટીચર માટે MSc BEd વિથ મેથેમેટિક્સ થયેલો હોવો જરૂરી છે. તો પહેલું જ વાક્ય લખ્યું કે જે દરેકની અંદર આવશે. આઈ હેવ પાસ્ડ માય HSC એક્ઝામ વિથ ફર્સ્ટ ક્લાસ ફ્રોમ ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ. હું મારી HSC એક્ઝામ ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો છું. આઈ હેવ પાસ્ડ માય BSc વિથ ફર્સ્ટ ક્લાસ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. હું મારી બેચલર ઓફ સાયન્સની એક્ઝામ ગુજરાત યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો છું. આઈ હેવ પાસ્ડ માય MSc વિથ ફર્સ્ટ ક્લાસ ઇન ગુજરાત યુનિવર્સિટી. હું મારી MScની એક્ઝામ પણ ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ થયો છું. આઈ હેવ પાસ્ડ માય BEd વિથ ફર્સ્ટ ક્લાસ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. હું મારી BEdની એક્ઝામ પણ એમ કે ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ થયો છું. તો મિત્રો આપણે SSC, BSc, MSc અને BEd આ 4 ક્વોલિફિકેશન્સ મિત્રો આપણે વાક્ય સ્વરૂપે લખ્યા. ત્યારબાદ એક્સપિરિયન્સની અંદર મિત્રો આપણે લખ્યું કે આઈ હેવ બીન વર્કિંગ ઇન DN હાઈ સ્કૂલ ફોર ધ લાસ્ટ 5 years. મિત્રો અનુભવની અંદર આપણે બીજી કોઈ સ્કૂલની અંદર જ્યાં કામ કર્યું છે છેલ્લા 5 વર્ષથી હું DN હાઈ સ્કૂલમાં કામ કરું છું. તો અનુભવ એ મિત્ર લખ્યો આપણે. રીઝન ફોર ચેન્જ તો નોકરી બદલવા પાછળનું કારણ તો ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે. રેફરન્સીસ તો આપણે મિત્રો જ્યાં આગળ અનુભવ લીધો છે ત્યાંના વ્યક્તિની રેફરન્સ આપણી હોય, ત્યાંના પ્રિન્સિપાલની, અને આપણી પ્રોફેશનલ ડિગ્રી મિત્રો જ્યાંથી લીધી છે તેની રેફરન્સ પણ આપણે દર્શાવવાની હોય છે. તો મિસ્ટર JK પટેલ, પ્રિન્સિપાલ, DN હાઈ સ્કૂલ અમદાવાદ, બરાબર છે. તો મિસ્ટર JK પટેલ, પ્રિન્સિપાલ, DN હાઈ સ્કૂલ અમદાવાદ. મિસ્ટર CK પટેલ, પ્રિન્સિપાલ, BEd કોલેજ અમદાવાદ. અને મિસ્ટર CK પટેલ જે BEd કોલેજના પ્રિન્સિપાલ છે અમદાવાદ. આ બંનેની રેફરન્સ એટલે કે સંદર્ભ આપ્યા. ત્યારબાદ મિત્રો આપણે રિક્વેસ્ટ માટેનું એક વાક્ય લખીએ છીએ કે ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો આ પોસ્ટ માટે મારું સિલેક્શન થયું, આઈ શેલ ટ્રાય માય બેસ્ટ, તો હું મારાથી થતો બધો જ પ્રયત્ન કરીશ ટુ જસ્ટિફાય એટલે કે ન્યાય આપવા માટે માય પોસ્ટ વિથ હાર્ડ વર્ક એન્ડ એફિશિયન્સી. તો કઠોર પરિશ્રમ અને કાર્યક્ષમતાથી મારી પોસ્ટને ન્યાય આપવાની હું કોશિશ કરીશ. ત્યારબાદ આપણે લખ્યું થેન્ક યુ, આભાર, યોર્સ ફેથફુલી, તમારો વિશ્વાસુ રોનક પટેલ. મિત્રો એન્ક્લોઝડ એટલે બિડાણ. આપણે કઈ કોપીઓ એટેચ કરવાની છે? તો ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ. નીચેનાની આપણે ટ્રુ કોપીઝ આપણે એટેચ કરવાની છે. તો મિત્રો તમે જુઓ તો પહેલું જ આવશે HSC માર્કશીટ સર્ટિફિકેટ, ત્યારબાદ BSc માર્કશીટ સર્ટિફિકેટ, MSc માર્કશીટ સર્ટિફિકેટ અને BEd માર્કશીટ સર્ટિફિકેટ. તો આ રીતે મિત્રો મેથેમેટિક્સ ટીચરની એપ્લિકેશન થઈ. હવે એક ફરમાના આધારે તમે ઘણી બધી એપ્લિકેશન લખી શકો છો. દાખલા તરીકે મેં કેટલાક એપ્લિકેશનના ક્વોલિફિકેશન્સ લખાય, લગભગ 32 જેટલી અલગ અલગ એપ્લિકેશન જે બોર્ડની પરીક્ષામાં છેલ્લા વર્ષોમાં જે પૂછાઈ ગયેલી છે એના મિત્રો ક્વોલિફિકેશન્સ લખ્યા છે. રિક્વાયર્ડ ક્વોલિફિકેશન્સ ફોર ડિફરન્ટ કેટેગરીઝ. અલગ અલગ કેટેગરીઝ માટે, હોદ્દાઓ માટે કયા ભણતરની જરૂર પડે છે. તો મિત્રો માની લો કે ફાર્માસિસ્ટની એપ્લિકેશન પૂછાય છે, તો ફાર્માસિસ્ટ માટે HSC, બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસી. તો મિત્રો આપ જાણો છો કે બે બાજુ એડ્રેસ આપણે લખીશું પેપરમાંથી, બરાબર છે. ફાર્માસિસ્ટને કોઈ કંપનીનું મિત્રો લખવાનું હોય છે, કંપનીમાં લખવાનું હોય તો ટુ ધ મેનેજર આવે, અને સ્કૂલમાં લખવાનું હોય તો ટુ ધ પ્રિન્સિપાલ આવે. સંબોધન માટેનો પેરેગ્રાફ એનો એ જ, માત્ર એમાં સબ્જેક્ટ ચેન્જ કરવાનો છે.
ત્યારબાદ એજ્યુકેશનમાં મિત્રો HSC તો બધામાં છે, અને અહીં આગળ BSCની જગ્યાએ B.Pharm આવશે અને MSCની જગ્યાએ M.Pharm આવશે. એક્સપિરિયન્સની અંદર મિત્રો કોઈ પણ દવાની ફાર્માસ્યુટિકલ કંપનીનું તમે લખી શકો છો કે આઈ હેવ બીન વર્કિંગ ઇન કેડિલા ફોર ધ લાસ્ટ 5 years, છેલ્લા 5 વર્ષથી એમ કે હું કેડિલામાં કામ કરું છું. કેડિલાના મેનેજરની રેફરન્સ હોય, અને છેલ્લી તમે M.Pharmની ડિગ્રી લીધી છે તેના પ્રિન્સિપાલની રેફરન્સ હોય. રીઝન ફોર ચેન્જ પણ એનું એ જ, અને છેલ્લે આપણે જે માર્કશીટ મિત્રો એન્ક્લોઝડ કરીએ છીએ તો એમાં મિત્રો HSC, B.Pharm અને M.Pharm માર્કશીટ સર્ટિફિકેટ આવશે. ત્યારબાદ મિત્રો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પૂછાય, મેનેજર પૂછાય, મેનેજિંગ ડાયરેક્ટર પૂછાય, બરાબર છે. કોઈ પણ બિઝનેસમાં હાઈ લેવલની પોસ્ટ હોય તો ત્યાં આગળ મિત્રો HSC, ત્યારબાદ BBA એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થયેલો હોવો જરૂરી છે. હવે મેનેજરની પોસ્ટ માટે મિત્રો આપણે બે બાજુના એડ્રેસ લખીએ તો એમાં ટુ ધ ડાયરેક્ટર, મેનેજર કે પ્રિન્સિપાલનું ઇન્ટરવ્યૂ સ્કૂલના અથવા કંપનીના સંચાલક દ્વારા લેવાય છે, એટલે માલિક દ્વારા લેવાય છે. ત્યારબાદ મિત્રો સંબોધન માટેનો પેરેગ્રાફ, એમાં સબ્જેક્ટ ચેન્જ કરે છે, પર્સનલ ડેટા પણ એમનું એમ. એજ્યુકેશનની અંદર મિત્રો HSC, BBA અને MBA લખીશું. કંપનીનું કોઈ લખવાનું, દાખલા તરીકે અનુભવની અંદર આઈ હેવ બીન વર્કિંગ ઇન નિરમા કંપની ફોર ધ લાસ્ટ 5 years. ત્યારબાદ મિત્રો છેલ્લે આપણે માર્કશીટ એટેચ કરીએ છીએ HSC, BBA અને MBA. ત્યારબાદ મિત્રો લાઇબ્રેરિયન પૂછાય તો લાઇબ્રેરિયન માટે HSC, બિલીફ એટલે કે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અને એમ્બલીફ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ. તો સ્કૂલમાં મિત્રો આપણે એની અરજી કરવાની હોય છે. બે બાજુના એડ્રેસ, ટુ ધ પ્રિન્સિપાલને સંબોધન માટેનો પેરેગ્રાફ, ત્યારબાદ પર્સનલ બાયોડેટા એનું એજ. એજ્યુકેશનની અંદર મિત્રો HSC, બિલીફ બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અને એમ્બલીફ માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ. અને ત્યારબાદ મિત્રો સ્કૂલનો અનુભવ આપણે લખીશું કે આઈ હેવ બીન વર્કિંગ ઇન DN હાઈસ્કૂલ ફોર ધ લાસ્ટ 5 years. અને એ રીતે મિત્રો સ્કૂલના જે અનુભવ લીધો છે એની રેફરન્સ, અને આપણે છેલ્લી જે પ્રોફેશનલ ડિગ્રી લીધી એની રેફરન્સ લખીએ છીએ. ત્યારબાદ મિત્રો એકાઉન્ટન્ટ, તો એકાઉન્ટન્ટ માટે મિત્રો ટુ ધ મેનેજર, સંબોધન માટેનો પેરેગ્રાફ. એકાઉન્ટન્ટ માટેનું ક્વોલિફિકેશન્સ છે HSC, B.Com એટલે કે બેચલર ઓફ કોમર્સ અને M.Com એટલે કે માસ્ટર ઓફ કોમર્સ. તો એમાં પણ મિત્રો કંપનીનો અનુભવ આપણે લખીએ છીએ, બરાબર છે. ત્યારબાદ મિત્રો સ્ટેનોગ્રાફરની એપ્લિકેશન પૂછાય તો એમાં મિત્રો સ્ટેનોગ્રાફીનો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. તો સીધું જ આપણે લખ્યું HSC. તો સ્ટેનોગ્રાફર માટે પણ મિત્રો ટુ ધ મેનેજર, બરાબર છે. ત્યારબાદ પર્સનલ બાયોડેટાને બધું જ આપણે સંબોધન માટેનો પેરેગ્રાફ. એજ્યુકેશનની અંદર HSC, B.Com અને ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી, એમાં પણ મિત્રો કંપનીનું લખવાનું છે એક્સપિરિયન્સ કે આઈ હેવ બીન વર્કિંગ ઇન નિરમા કંપની ફોર ધ લાસ્ટ 5 years. અને ત્યારબાદ એટેચ કરવાનું હોય છે સર્ટિફિકેટ્સ, બરાબર છે. ત્યારબાદ મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ અથવા લેબ કોઓર્ડિનેટર પૂછાય તો એના માટે મિત્રો HSC, BSc અને MSc થયેલો હોવો જોઈએ. તો એ પણ મિત્રો સીધું જ આપણે લેબોરેટરી આસિસ્ટન્સ અથવા લેબ કોઓર્ડિનેટરની તો ટુ ધ પ્રિન્સિપાલ કરીને મિત્રો આપણે એ લખીએ છીએ. ત્યારબાદ એમાં ક્વોલિફિકેશન્સ અને એમાં પણ સ્કૂલનો એક્સપિરિયન્સ મિત્રો લખી શકો છો. તો એ રીતે, અને કંપનીની અંદર પણ મેડિકલ કંપનીની અંદર, દવાની કંપનીની અંદર પણ મિત્રો આ પૂછાતી હોય છે. ત્યારબાદ મિત્રો કેમિસ્ટ એટલે કે દવાની દુકાન માટે અથવા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે સેલ્સમેન ઓફ મેડિસિન, એના માટેની એપ્લિકેશન પૂછાય તો મિત્રો આપણે HSC, બેચલર ઓફ ફાર્મસી, માસ્ટર ઓફ ફાર્મસી લખીએ છીએ. એમાં ટુ ધ મેનેજર આવશે, સંબોધન માટેનો પેરેગ્રાફ, પર્સનલ બાયોડેટા, એજ્યુકેશન લખીશું મિત્રો. ત્યારબાદ કંપનીનો અનુભવ મિત્રો એની અંદર બંનેની અંદર લખાય છે, બરાબર છે. કે આઈ હેવ બીન વર્કિંગ ફોર કેડિલા આઈ હેવ બીન વર્કિંગ ઇન કેડિલા ફોર ધ લાસ્ટ 5 years, એ રીતે અનુભવ લખાય છે. ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર અથવા પ્રોગ્રામર પૂછાય તો HSC, BCA એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને MCA એટલે કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એમાં પણ ટુ ધ મેનેજર લખાશે અને કંપનીનો અનુભવ મિત્રો લખાય છે. ઓડિટર પૂછાય એટલે કે તપાસ અધિકારી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પૂછાય તો એમાં મિત્રો ટુ ધ ડાયરેક્ટર લખાશે, કારણ કે કંપનીનો માલિક એનું ઇન્ટરવ્યૂ લે છે. એમાં ક્વોલિફિકેશન્સ એક તો HSC,
બીકોમ એટલે કે બેચલર ઓફ કોમર્સ, એમકોમ માસ્ટર ઓફ કોમર્સ અને સીએ. આ ક્વોલિફિકેશન્સ મિત્રો આપણે એમાં લખવાનું હોય છે. ઓકે. ત્યારબાદ મિત્રો સેલ્સમેન પૂછાય અથવા સેલ્સ ગર્લ પૂછાય તો એના માટે મિત્રો કંપનીના ટુ ધ મેનેજર ઇન્ટરવ્યૂ લે છે. સંબોધન માટેનો પેરેગ્રાફ ને બધું એની એજ્યુકેશનની અંદર મિત્રો HSC, બીકોમ એટલે કે બેચલર ઓફ કોમર્સ અને ડિપ્લોમા ઇન માર્કેટિંગ, તો એમાં પણ કંપનીનો અનુભવ મિત્રો આપણે લખીએ છીએ. ત્યારબાદ જર્નાલિસ્ટ એટલે કે પત્રકાર વિશે પૂછાય તો મિત્રો એમાં આપણે સીધું ગ્રેજ્યુએશન જોઈએ છે અને એમાં પણ કંપનીનો એડિટર, બરાબર છે, ચીફ એડિટર એનું તો ટુ ધ ચીફ એડિટર અથવા કંપની કોઈ હોય તો ટુ ધ મેનેજર પણ લખી શકાય છે. તો એમાં પણ મિત્રો અનુભવની અંદર કોઈ ન્યૂઝ ચેનલનો અનુભવ લખી શકો છો કે આઈ હેવ બીન વર્કિંગ ઇન એબીપી ન્યૂઝ ફોર ધ લાસ્ટ 5 years. તો એમાં ક્વોલિફિકેશન્સની અંદર HSC, BSc, બેચલર ઓફ સાયન્સ અથવા BA કે બીકોમ પણ કોઈ પણમાં ગ્રેજ્યુએશન હોય તો ચાલે છે અને ડિપ્લોમા ઇન જર્નલિઝમ, પત્રકારિતામાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો પબ્લિક રિલેશન ઓફિસર પૂછાય કે સોશિયલ વેલફેર ઓફિસર પૂછાય તો એના માટે HSC, બેચલર ઓફ સાયન્સ, MSW એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વેલફેર અથવા MLW માસ્ટર ઓફ લેબર વેલફેર, બેમાંથી કોઈ પણ માસ્ટર ડિગ્રી હોય તો ચાલે છે. એમાં પણ ટુ ધ મેનેજરને સંબોધીને લખવાની હોય છે. એના અનુભવમાં પણ કંપનીનો અનુભવ લખવાનો હોય છે. તો પ્રૂફ રીડર મિત્રો આપણે જોઈએ છે કે ફોરેન્સિક લેબની અંદર એની જરૂર પડે છે. તો એમાં પણ આપણે સીધું જ ટુ ધ મેનેજર અથવા ટુ ધ ડાયરેક્ટર મિત્રો આપણે લખી શકીએ છીએ. જેમાં ક્લેરિફિકેશન્સ ના હોય ત્યાં સીધું તમે ટુ ધ ડાયરેક્ટર લખી શકો છો. એમાં HSC, બેચલર ઓફ સાયન્સ અને ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ, એના અનુભવની અંદર પણ મિત્રો એના એક્સપિરિયન્સની અંદર પણ તમે દાખલા તરીકે તમે કોઈ લેબની અંદર પ્રૂફ રીડિંગ કર્યું હોય તો એ તમે લખી શકો છો, બરાબર છે. ત્યારબાદ મિત્રો કોસ્ચ્યુમ ડિઝાઇનર અથવા ફેશન ડિઝાઇનર, તો તમે જો કે એમાં કોઈ કંપનીમાં ફેશન ડિઝાઇનરિંગની કોઈ કંપની હોય તો ટુ ધ મેનેજર, HSC, BSc, બીકોમ અથવા BA અને ડિપ્લોમા ઇન કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ, બરાબર છે, તો ફેશન ડિઝાઇનિંગ. તો એ રીતનું મિત્રો કંપનીનો અનુભવમાં લખાય છે. ટ્રાન્સલેટર અનુવાદ કરનાર તો HSC, BA અને નોલેજ ઓફ લેંગ્વેજ ઇઝ પ્રિફરેબલ, તો એ પણ મિત્રો કંપની દ્વારા એમ કે હાયર કરવામાં આવતા હોય છે એટલે કંપનીનો અનુભવ એની અંદર લખવાનો છે. ટુ ધ મેનેજર કરીને લખવાનું છે. મેનેજિંગ ડાયરેક્ટર તો એના માટે પણ મિત્રો HSC, બરાબર છે, BBA અને MBA, તો મેનેજિંગ ડાયરેક્ટર માટે પણ એ જોઈએ છે ને એમાં ટુ ધ ડાયરેક્ટર કરીને લખવાનું છે ને એનો અનુભવ પણ કંપનીનો લખાય છે. ઓફિસ આસિસ્ટન્ટ મિત્રો તો એના માટે મિત્રો HSC, બીકોમ અને ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર થયેલો હોવો જરૂરી છે. એના માટે પણ મિત્રો કંપનીનો અનુભવ ટુ ધ મેનેજર કરીને આપણે લખવાનો છે. પ્રિન્સિપાલ કે જેની સ્કૂલમાં જરૂર પડે છે HSC, BSc, બેચલર ઓફ સાયન્સ, MSc, માસ્ટર ઓફ સાયન્સ, BEd, બેચલર ઓફ એજ્યુકેશન અને 5 years એક્સપિરિયન્સ, 5 વર્ષનો અનુભવ, બરાબર છે. પછી ફિઝિશિયન તો એના માટે મિત્રો HSC સાયન્સ સાથે MBBS અને MD, બરાબર છે. તો એમાં પણ ટુ ધ ડાયરેક્ટર કરીને આવશે. તો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય અથવા ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ ડાયરેક્ટર એનું, સર્જનનું પણ એવું જ હોય છે મિત્રો, સર્જનમાં પણ ડાયરેક્ટર જ એનું ઇન્ટરવ્યૂ લે છે. તો ટુ ધ ડાયરેક્ટર અને કોઈ જગ્યાના અનુભવની અંદર લખવાનું કે કોઈ જગ્યાએ દાખલા તરીકે તમે કોઈ હોસ્પિટલમાં કામ કર્યું હોય તો આઈ હેવ બીન વર્કિંગ ઇન લીલાવતી હોસ્પિટલ ફોર ધ લાસ્ટ 5 years, એવી રીતે એક્સપિરિયન્સ એનો લખવાનો હોય છે. HSC સાયન્સ, MBBS અને MS એટલે કે માસ્ટર ઓફ સર્જરી. ત્યારબાદ મિત્રો કોઈ પણ એન્જિનિયરની પૂછાય તો HSC સાયન્સ સાથે થયેલો હોવો જોઈએ. પછી પ્રોડક્શનમાં BE મિકેનિકલ થયેલો હોય, ઇલેક્ટ્રિકલ BE મિકેનિકલ થયેલો હોય, ઇલેક્ટ્રિકલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ લીધેલું હોય અથવા સિવિલમાં બેચલર ઓફ એજ્યુકેશન કરેલું હોય તો એમાં સીધું જ ટુ ધ મેનેજર આવશે, બરાબર છે. સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તો એમાં ટુ ધ મેનેજર આવશે. HSC, બીકોમ, બેચલર ઓફ કોમર્સ અને ડિપ્લોમા ઇન માર્કેટિંગ, તો એના માટે પણ કંપનીનો અનુભવ મિત્રો જોશે. ક્લાર્ક તો HSC, બીકોમ,
અને ડીસી એટલે કે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ટુ ધ મેનેજર અને કંપનીનો અનુભવ મિત્રો એમાં જોશે. કોમર્સ ટીચર તો સ્કૂલ માટે ટુ ધ પ્રિન્સિપાલ, HSC, BCom, બેચલર ઓફ કોમર્સ, MCom, માસ્ટર ઓફ કોમર્સ અને BEd આ ક્વોલિફિકેશન્સ હશે અને સ્કૂલનો અનુભવ જોશે. આર્ટ્સ ટીચર તો એમાં HSC, BA, બેચલર ઓફ આર્ટ્સ, MA, માસ્ટર ઓફ આર્ટ્સ અને BEd તો ટુ ધ પ્રિન્સિપાલ અને સ્કૂલનો અનુભવ જોશે. સિક્યુરિટી ગાર્ડ તો એ કોઈ કંપનીમાં હોય છે માટે ટુ ધ મેનેજર, HSC, BSc, BCom અથવા BA કોઈ પણ હોય તો ચાલે, બેચલર ઓફ સાયન્સ અને NCC ટ્રેનિંગ મિત્રો કરેલી હોવી જોઈએ તો ટુ ધ મેનેજર અને કોઈ પણ કંપનીનો અનુભવ તમે લખી શકો છો. રિસર્ચ આસિસ્ટન્ટ તો એમાં HSC, BSc અને MSc બરાબર છે, એમાં પણ ટુ ધ મેનેજર બરાબર છે, એમાં પણ કોઈ કંપનીમાં અને જ્યાં કામ કર્યું હોય એનો અનુભવ લખવાનો છે. સોફ્ટવેર એન્જિનિયર તો HSC સાયન્સ સાથે અને બેચલર ઓફ એજ્યુકેશન કોમ્પ્યુટર અથવા IT સાથે કરેલો હોવો જરૂરી છે, એમાં પણ ટુ ધ મેનેજર અને કંપનીનો અનુભવ લખવાનો છે. ડિટેક્ટિવ એજન્ટ તો એમાં HSC, BSc ઇન ફોરેન્સિક સાયન્સ, MSc ઇન ફોરેન્સિક સાયન્સ, એમાં પણ ટુ ધ મેનેજર, એમાં પણ કંપનીનો અનુભવ મિત્રો આપણે લખવાનો છે. એજ્યુકેશન કાઉન્સેલર એટલે કે એજ્યુકેશનલ સલાહકાર તો એમાં મિત્રો HSC બરાબર છે, BA, બેચલર ઓફ આર્ટ્સ, MA, માસ્ટર ઓફ આર્ટ્સ, BEd, બેચલર ઓફ એજ્યુકેશન અને એમાં પણ મિત્રો કોઈ કોલેજનો એમ કે અનુભવ લખવાનો છે તો ટુ ધ પ્રિન્સિપાલ અને કોલેજનો એક્સપિરિયન્સ લખવાનો. આસિસ્ટન્ટ ડાયરેક્ટર તો એમાં મિત્રો HSC, BSW એટલે કે બેચલર ઓફ સોશિયલ વેલફેર અને MSW એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વેલફેર તો ટુ ધ ડાયરેક્ટર અને એમાં પણ કંપનીનો અનુભવ લખવાનો છે. સ્પોર્ટ્સ કોચ તો ટુ ધ પ્રિન્સિપાલ, HSC, BSc, બેચલર ઓફ સાયન્સ એન્ડ ડિપ્લોમા ઇન સ્પોર્ટ્સ આમાં પણ મિત્રો સ્કૂલનો અનુભવ લખવાનો છે. આ રીતે મિત્રો એક ફર્મો તૈયાર કરી અને તમે સરસ મજાની એપ્લિકેશન લખી શકો છો. ફરી એકવાર એપ્લિકેશનમાં મિત્રો જેના વિશે એપ્લિકેશન લખવાની હોય છે એનું એડ્રેસ ના આપ્યું હોય તો મિસ્ટર ABC અથવા XYZ કરીને જ્યાં સેન્ડ કરવાનું છે તેનું એડ્રેસ બરાબર, મધ્યમાં સબ્જેક્ટ, ત્યારબાદ રિસ્પેક્ટેડ સર કરીને સંબોધન માટેનો પેરેગ્રાફ જેમાં કોઈ ફેરફાર છે નહીં, પર્સનલ બાયોડેટા લખવાનું છે, ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ, ત્યારબાદ અનુભવ મિત્રો, કંપની હોય તો કંપની, સ્કૂલ હોય તો સ્કૂલનો, રીઝન ફોર ચેન્જ બધામાં એનું આવશે, રેફરન્સ તો જ્યાં અનુભવ લીધો છે તેની અને છેલ્લી પ્રોફેશનલ ડિગ્રી લીધી એનો છેલ્લે રિક્વેસ્ટ કરીએ છીએ અને એન્ક્લોઝડ કોપીઝ આપણે એટેચ કરીએ છીએ. તો આજે મિત્રો આપણે એપ્લિકેશન રાઇટિંગ શીખ્યા બરાબર છે. તો 5 માર્ક્સનું પૂછાય છે અને એક વસ્તુ કે પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ મિત્રો આની જાણકારી હોવી જરૂરી છે કે જેથી તમારા કોન્ફિડન્સ લેવલમાં વધારો થાય છે. તો મિત્રો આજના લેક્ચરમાં હું સંજય રાવલ દરેક દીકરા દીકરીઓનો હૃદયથી આભાર માનું છું. સાયન્સના દીકરા દીકરીઓનું નોર્મલી ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર સારો જ કમાન્ડ હોય છે. I want to tell every students please develop your English language. તમારી ઇંગ્લિશ લેંગ્વેજ બેટા ડેવલપ કરો, કારણ કે તમને ખબર છે કે ઇન હાયર એજ્યુકેશનની અંદર બધું જ જે મીડિયમ્સ ઓફ બુક્સ જે છે એ બધું જ મિત્રો ઇંગ્લિશમાં આવતું હોય છે બરાબર છે. ઘરે બેઠા તમે ઇંગ્લિશ શીખી શકો એ માટે સરસ મજાની સ્પીકિંગની ચેનલ લર્નિંગ ઇંગ્લિશ આપણે શરૂ કરી છે કે જેમાં તમે ટિપ્સ આપી છે કે હાઉ ટુ લર્ન ઇંગ્લિશ ઇન ઇઝી વે, આસાનીથી ઇંગ્લિશ કેવી રીતે શીખી શકાય બરાબર છે. તમે બધા બહુ સરસ કામ કરો છો. મે આઈ રિક્વેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ યુઝ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન યોર રૂટીન લાઈફ. ઓકે, તો હું સંજય રાવલ દરેક દીકરા દીકરીનો હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.